તો અત્યારે જેવું લાગે છે કે હવે વિયાવાની તૈયારી લાગે છે, કેમ કે કયું ને પોચડાનું લઈને રખડે છે, આમ ને એમ ભાગે છે. ઘરે જઈને આરામથી બેસી જાય ને વીહી જાય તો વધારે સારું, કેમ કે ધીરે ધીરે હવે વરસાદ ખેંચે ને એવી રીતે ભેહું ખેંચતી જાય છે. ટાઈમ ખૂટતો જ નથી ઘડીકમાં. 10 મહિના માથે થઈ ગયા તોય નથી ટાઈમ લેતી જાય છે. અહીંયા ઓલી ઊંધી ભાગવાનું કરે છે કૃષ્ણ, એ છે ગરમીમાં, કેમ કે લારાને ઢગલો કરે છે. જો ભાગી નીકળી. આવું તો પહેલી વખત થયું છે, ગાય 2 મહિને રિપીટ થઈ ગઈ છે. ગરમીમાં લક્ષણ કહીએ છે, કેમ કે આપણે બાજુવાળા બળદ છે ને અહીંયા ભાગી જાય ઉડવા હાટું. અહીંયા તેને શું હરમ આવે, લક્ષણ જ દેખાય છે. તો હવે છે ને આ ગાભ નાખી દીધો ને એટલે ગોતે છે વાછડીને, એના બચ્ચાને ગોતે છે. એટલે ક્યારે નાખી દીધું ને કંઈ ખબર નથી. અત્યારે આપણે છે ને સારમાં ભર્યું હતું ને ત્યારે જોયું ને ખબર પડી કે અહીંયા બાંધી હતી, તો ખીલામાં નથી નાખ્યું. હવે ગોતે છે, કંઈ ભાગવાનું કરે છે, ખૂટે હોય એવું લાગે છે. ટ્રાય કરશું જો કાલે ડૉક્ટરને ફોન કરી. ને આપણે ખડેલીને 10 મહિના કમ્પ્લીટ થઈ ગયા પૂર્ણ. આવમાં કાંઈ રજી રહી નથી વાર, કેમ કે ભૂખમાં કપાઈ ગયા. આપણે આ ખડેલીને 10 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. આવું નથી દેખાતું ને આવું જોતા લાગે નહીં, કોઈ કહે નહીં કે 10 મહિના થઈ ગયા. ભાઈ થઈ ગયા, આપણે તારીખના હિસાબે કાયદેસર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઓલી ગોતે થઈ રાડું દઈએ. આને પણ જે ટ્રાય કરી, ગરમીમાં આવતી નથી. હું વાંધો છે ને આવી નથી આવતી. આને કંઈ આપણે પાવડર ખવડાવ્યું ન આવી. ઓલી બધા રાડું દેશે ને તો કાલે બીજદાન કરાવી દઈશું. બાકી રખડે અત્યારે જો બધા ઊભા રહી ગયા. તો કૃષ્ણ છે ને ગરમીમાં છે અને જાય છે સીધી પાટી. તો મેં કીધું લેતા જાય, ટ્રાય કરી હારે ખૂટે ફરી જાય. ફરી તો નહીં, પાછી ભાગી આવ્યો, કેમ કે પકડાણી નહીં હોય, ઘૂમરો ખાને આવતી રહી. અત્યારે છે ને આપણો આખો ઘેરો ખાઈ છે. અહીંયા ધાણાના ભૂકાન જે જડ્યું ને ખાવા માંડ્યું. અને કૃષ્ણને લઈ તો આપણે લઈને તો એની રીતે ભાગી હતી. કઠણાઈ કેમ દોડીને જાય, લઈ ગયા. મેં કીધું સારો ખૂટ છે અહીંયા જ લઈ જાવી. તો સારા ખૂટે અડધે પહોંચી ગઈ, જ્યાં આપણે ભેહું ચારો વચમાં ગયા હતા ને બાજરાવાળામાં ઊભા બાજરા મૂક્યું હતું ને બાજુમાં જ હતો. એટલે એ ફૂલીઓ ટપી ગયા, એવો રોડે ટપી ગઈ. આગળ માંડ કાઢીને પકડી તો લીધી, કેમ કે મજૂર સામે આવતા હતા. તો એને કીધું મેં પકડી દીધું, ભાઈ જા સામે પકડી દઉં, કાંઈ બોલશે નહીં. તો એ પકડી દીધી, ભાગી આવ્યા પાછી. લઈ તો જતો હતો, અહીંયા ફૂલીઓ ટપી ગઈ ને પછી ભાગી નીકળી, હાથમાં મુકાવી ગઈ. મેં કીધું બાંધે, હવે બીજદાન કરાવશું સવારે જે થાય. હવે આ વખતે છે ને આપણે સારું બુલનું કરાવવાનો વિચાર છે. કાં એચએપ કરાવશું ને કાં પછી એને ગીરનું સારો છે ને ડોઝ મુકાવી દઈશું. કેમ કે વજ્રસન છે બાયફમાં, એ સારો બહુ સારો ડોઝ છે. એના આગળ ડૉક્ટર સાહેબને પૂછી લેજો, હાજરમાં હોય વાછડીવાળું હોય તો એ જ મુકાવી દેશું. કેમ કે આ વખતે અમૂલનું મુકાવ્યું હતું, રાત 2 મહિના થયા ગાભ નાખી દીધો. હજી થયું એ કરમની કઠણી આપણી. મેં કીધું લાગતું નહોતું કોઈ દેવ કરે છે રિપીટ થાય. આ વખતે થઈ ગઈ. આ વખતે એક નહીં પણ આપણે 2 ગાયો રિપીટ થઈ છે. સામેવાળી છે મંગુ, એ પણ રિપીટ થઈ ગઈ હતી. ગીરનું મુકાવ્યું એટલે કન્સીવ થઈ ગઈ. હવે આ વખતે આને એમણે આપણે એચએફનું ટ્રાય કરી દઈશું, કેમ કે ગીર ક્રોસને એચએફ ક્રોસનું થઈ જાય ને એટલે રિઝલ્ટ ટોપ પડી જાય. રિઝલ્ટ ભલે ને જેવું પડે એવું, તો દૂધમાં સારી વહેલો આવી જાય. સારા મિલ્ક રેકોર્ડવાળું દૂધનું આપણે એચએફનું કરશું બીજદાન. બાકી તો હવે ચરવા દેવું ભેહું ના, પછી બાંધવાનો ટાઈમ છે.
તો આપણી આ પણ ગરમીમાં આવી ગઈ છે. કેમ કે આને પણ છે ને લારા જેવું દેખાઈ રહ્યું છે, કેમ કે આ જે ઉડવાનું કરે છે ને લારા પણ ઢગલો કરે છે ને સારે ચલી ગયું છે. એટલે છે ગરમીમાં. હવે જે થાય એ કાલે કાને ખોટે ભેગી કરી દે. હું ગમે ત્યાં ગમે પાટીએ ભેગી કરીને એને પછી ચેક કરાવશું, થઈ જાય એને ઓલીને આપણે ટ્રાય કરી દઉં. ખૂટે થાય તો ખૂટે ને કે બીજદાન કરાવી દઉં. બેમાં એક ઓપ્શન છે જ. હવે આને પણ બીજદાની ટ્રાય કરશું, ભલે જે થાય રીએ તો રીએ, ના રીએ તો રીએ, પણ ટ્રાય કરવી છે. મા દીકરી મસ્તી ચાલુ છે. આને તો કંઈ વિચાર નથી. હમણાં મોરી પડીને ભાગી ગઈ હતી ને ઓલી બાજુ ચરતી નથી. અત્યારે વગાડવાનું બી આરામથી. બાબુડી મારી બાબુડી આપણી યાર મોરી પડી ગઈ બધી. વરસાદ ખેંચી ગયો. આજનો જ વરસાદ છે ને અમદાવાદમાં ભૂકા કાઢી દીધા. રાડું જ એવા દીધું એક જ વરસાદમાં બધાને. અમારે જરાય નથી. વિચાર તો કરો, બધા માલ ભૂખે મરી ગયા. હાવ કેમ કે વરસાદ વગર ભૂખે જ મરવાનો છે. હાડકા દેખાઈ ગયા માલના. હવે ગાભણા ભેહોને ખવડાવવું શું? કેમ કે ચણા ખારી વધારે ખવડાવાય નહીં. માંડીને ભૂકો છે એ પણ વધારે ખવડાવે નહીં, ગરમ લાગે એના હિસાબે. અને રહે તો ચાલુ વરસાદમાં નાખું છું. અને 600 રૂપિયાના મણ છે નીણનો ભાવ અત્યારે. કેમ કે માલધારીને લૂંટવા જ બેસી ગઈ છે. એક સરકારે કાંઈ કરી ન શકે. એ એમ કે પાલતુ પ્રાણી તો એને ભાવે પૈસા વધારે દેવા પડશે. કેમ કે ડૂચો દઈએ નહીં. એ પાંજરાપોરને હોય ને ગૌશાળાને એને જ આપશે. અને આપણે બીજો ડૂચો બધો જ આમાં નાખ્યો છે, હળી ગયો છે બધું, બગડી ગયો ધૂળવાળો, એ નાખી દીધો. ખાતર થઈ જાય. હવે બેહોને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને બાંધવાનું ચાલુ કરી જ દઈ. કાળું ભાઈને ઉપાડી લ્યો. કલરમાં તારા જેવો જ છે. કોથળો લઈ લે જતો. હાલે તો આપણી બધી ભેંસ વીણી ગઈ છે. લઈ આવી છે સરસ મજાનો પાડો. એ પાછો ભગરું. કેવો લાગે છે કોમેન્ટ કરજો. રાતે વિયાણી હતી એટલે વિડીયો નહોતો બન્યો, કેમ કે લાઇટ હતી નહીં, વરસાદ ચાલુ થઈ ગયો હતો. પાડો જઈને પણ વરસાદ ચાલુ થયો. આ બધું કેમ મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે. હવે બેહું ડૂચો નાખવાનું કામ કરવાનું છે. કમ્પ્લીટલી વિયાઈ ગઈ આરામથી. મુહૂર્ત પાડાનો હતો એટલે બીજો પાડો આવી ગયો છે. ત્રીજો શું લઈ આવે એ તમારે કોમેન્ટ કરવાની છે. આગળ તમને દેખાડી દઈશ વિડીયો બનો. તો ફાઇનલી આપણી બહેન રાતે વીણી ગઈ. રેડી જ વીણી જાય. લઈ આવી એક હતો ને બીજો આવી ગયો. ભાઈ બનાવ્યા તો પાડાનું મુહૂર્ત થઈ ગયું હતું. પેલું તો પાડો જ છે. આ પાડો થોડોક સારો આવ્યો છે. એનું કારણ છે ચાંદલાવાળો. બસ કેવી ખારી થઈ. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો. અને આ છે ફૂલ ખૂટે તે ધીમું ધીમું ચાલુ. તો આપણે કૃષ્ણ આનાથી ફેરવી દીધી છે. ફૂલ ખૂટે હતી. અત્યારે એક ફાલ લાગી ગયો છે. અત્યારે છે ને આપણે ભેહું ઘરે જ ખીલામાં જ નાખવું પડ્યું. છોડ એમ છે નહીં, કેમ કે ગારો થઈ ગયો છે બધે. વરસાદ રાતે સારો પડી ગયો હતો. વરસાદ ભેંસ વિયાણી રાતે વરસાદ થઈ ગયો, બધું ભેગું થઈ ગયું. બની પાડો લઈ આવી છે. અત્યારે બધા જ આરામથી ચરે છે. ઓલાને નાખી દીધું હતું અંદર મજૂરી. હવે આપણું કામ ચાલુ થાય ચારવાનું. કેમ કે હવે 2-4 દિવસમાં ડૂચો ઉગતો થઈ જશે.